દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના લીંબડી પોલીસ સ્ટેશન ખાતે જિલ્લા પોલીસ અધિક્ષક રાજદીપસિંહ ઝાલાની નેતૃત્વમાં સરપંચો સાથે પરિસંવાદ કાર્યક્રમ યોજાયો। લીંબડી પોલીસ સ્ટેશન દ્વારા નવા ચૂંટાયેલા સરપંચનો પરિસંવાદ કાર્યક્રમ યોજાયો। લીંબડી વિસ્તારમાં 28 ગ્રામ પંચાયતના સરપંચનો પરિસંવાદ યોજાયો। દાહોદ જિલ્લા પોલીસ વડા ડોક્ટર રાજદીપસિંહ ઝાલાના નેતૃત્વમાં કાર્યક્રમ યોજાયો હતો। નવા ચૂંટાયેલા સરપંચોને ભ્રષ્ટાચાર ન કરવા અપીલ કરવામાં આવી હતી। તમામ સરપંચોને સરકારની આવેલ ગ્રાન્ટનો વ્યવસ્થિત ઉપયોગ કરી ગામનો વિકાસ કરવા અપીલ કરાઈ હતી। ગુજરાત રાજ્યના પોલીસ મહાનિદેશક શ્રી અને મુખ્ય પોલીસ અધિકારી શ્રી ગુજરાત દ્વારા આજરોજ ગુજરાતના દરેક પોલીસ સ્ટેશન ખાતે એક સરપંચ પરિસંવાદનું આયોજન કરવામાં આવેલું હતું, જે અંતર્ગત આજરોજ ઝાલોદ ડિવિઝનના 6 પોલીસ સ્ટેશનમાં એક તમામ સરપંચોને બોલાવી અને જે ગામડાઓને લગતા જે પ્રશ્નો છે એ પ્રશ્નો બાબતે ચર્ચા કરવા માટે તેમજ એક સરપંચ અને પોલીસને કોઈ કાયદાકીય લગત મદદ મળે તે હેતુસર એક સરપંચ સંમેલનનું આયોજન 6 પોલીસ સ્ટેશનમાં કરવામાં આવેલું હતું, જેમાં આજરોજ લીંબડી પોલીસ સ્ટેશન ખાતે પણ એક સરપંચ પરિસંવાદનું આયોજન કરવામાં આવેલું હતું, જેમાં દાહોદ જિલ્લાના પોલીસ અધિક્ષક શ્રી રાજદીપસિંહ ઝાલા સાહેબ, પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી રાજપૂત સાહેબ, પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી કુવાડિયા સાહેબ તેમજ લીંબડી તાલુકા લીંબડી પોસ્ટે વિસ્તારના 35 થી 40 જેટલા સરપંચો અને ડેપ્યુટી સરપંચો હાજર રહેલા હતા અને તે લોકોએ આ કાર્યક્રમને ખૂબ જ વ્યવસ્થિત રીતે ભાગ લીધેલો હતો અને તેમના જે પોલીસને લગતા પ્રશ્નો હતા તેમની પણ 1 to 1 પોલીસ અધિક્ષકશ્રી સાથે ચર્ચા કરવામાં આવેલી હતી અને એમની જે રજૂઆતો છે એનું યોગ્ય રીતે સમાધાન સ્થળ પર પોલીસ અધિક્ષકશ્રી દ્વારા કરવામાં આવેલું હતું। દક્ષેશ ચૌહાણ, દિવ્યાંગ ન્યૂઝ, દાહોદ।